કઈ બોલતા નહીં કે કાંઈ વાંધો નહીં કે પછી કે બેન હાલો મેં બેન હવે તમે શા કરો કે પીવો છે જયંતિ બાબુ તમે પ્રાઇમસ પટાવી ગયો એટલે શા કર્યો ડોક્ટર સાહેબ ડુંગળી ખાઈ ગયો ડોક્ટર સાહેબ કે સત્ય જ નથી આ વસ્તુ ગમે એમ હોય રવજીભાઈ ને કે આ દાદા કોણ છે એ મને કયો તો કે કેમ એ કે દાદા કોણ છે કે મારા ગુરુ છે આ એના પર કાઢ્યું છે બાકી મારો હજી ત્રણ કાળમાં કામ ન કરે આ બનેલી ઘટના અમારી જોયેલી જે અમર સાહેબ ને ઓળખે એમ કાળુરામના શિષ્ય કાળુરામના ઓળખે તો કાળુરામ જેવો તેવો નહોતો અમે ઓળખો છે એટલે કહ્યું એવું બનવું પડશે બાપા તમારે કોઈને સામાન્ય વીરા નથી આ પણ આપણે ઓળખાણ જ નથી આપણે માયા વ્યા જઈએ આપણે માસીની છોકરીને લગ્ન હોય તો ત્યાં જઈએ પણ ગુરુની તિથિમાં નથી જવાતું પણ ગુરુ કરતા આપણા હગા મોટા છે એ આપણે છોડવા પડશે થોડો સંબંધ આપણે છોડવો જ પડશે જો આ કરવું હોય તો આ કરવું પડશે આપણે આવા અમર સાહેબના પુષ્કળ દાખલા છે ઘણા મારા તો ઘણા પ્રસંગ બનેલા છે મારી એવી પરિસ્થિતિ નબળી હતી મને અમર સાહેબ કીધું તારા એક છોકરાને હગાઈ કરવા તારે લઈ જવી પડે ત્રણેય છોકરાના હામામાં આવ્યા અને મારી પાસે કેટલા 20,000 રૂપિયા હતા બે છોકરા લગ્ન કર્યા મને તો એવું જ દેખાણું છે અમર સાહેબ 4 લાખની બેગ ભરીને આવ્યા હતા મારે ઘેરે મારી એક કરજ 1 રૂપિયાનું કરજ નથી થયું કોઈ મારી અહીંયા માગવા નથી આવ્યા આથી પણ આવા પ્રમાણ મળે તો તમને ગુરુ વાલા નથી ગુરુ ઉપર ભરોસો નથી મને તો એમ લાગે ગુરુ ઉપર ભરોસો ન હોય અમારે કાંતિ બાપુ છે ત્રંબક સાહેબના મળેલા એ સત્સંગ કરે કે જે ગુરુને છોડશે ને એ ક્યાંક હળેલું ભંગારે છે ને ભંગાર એને લોખંડ વાળો લઈ જાય પણ ગુરુને તડછોડ છે ને ભંગારે નહીં ભંગાર વાળો નહીં લઈ એની માણસને એનું માર્શલ સત્સંગ છે અમે કાયમ જઈએ છીએ એટલે કાયમ સત્સંગ જો હે આપણે અને આપણા ગુરુ ઉપર પૂરો ભરોસો રાખવો જોઈએ બાકી ઘણા ભાઈલા અમારે હું ચોખ્ખું જ બોલું છું લલિતભાઈ હમણાં અમે મંડળ ચાલુ કર્યું છે મારો છોકરો તો કોને મળેલો છે નનકુ બાપુને હું કોને મળેલો છું અમર સાહેબને પણ મારે મને બધા એક જ ગુરુ છે બીજા ગુરુ નથી તમારા છોકરાએ લલિતભાઈને કીધું લલિતભાઈ તું મંડળ ચાલુ કરો તો બાપુની ગાડુરામની તિથિ ચાલુ થાય તો આપણે કઈ ઘરના પૈસા કાઢવા ન પડે થોડા હવ અને હવની ફરજ છે હું એને એ કહું છું હું કહું અરુણની ફરજ નથી અરુણ આવે એની ફરજ બરાબર છે બાકી ફરજ તો કાળુ દાદાના શિષ્યની છે આપણે ઘેરે માંડવો ન ખાવાનો તો બાપની ફરજ હોય ને બાજુવાળો નહીં આવે રૂપિયા દેવા તમારો છોકરો પણ લઈ જાઓ એ આપણી ફરજમાં છે બરાબર છે તમે કીધું મંડળ ચાલુ કરો તો બધાને અમે મેસેજ મોકલા મેસેજ બધા વાંચ્યા છે ટોટલી પછી એમ નથી કીધું કે અમે આવીશું કે પૈસા દેવો બરાબર છે 7-8-10 જણા થયા છે એટલે લાગણી જોવી જોઈએ એટલે આ કાળુ દાદાએ ઉપદેશ કર્યો તો હવેલું છું ને હે તો નક્કી નથી ગુરુ નક્કી કરવો ને બહુ હેલી વાત નથી ગુરુ ઉપર પડ્યું રહેવું પડે બાપા ને ખાસો વિશ્વાસ રાખવો પડે હું તો કારણ કે મને તો એવી ભાષા મારી એવી કડક છે ને કે મારી ગીતમાં હું જાઉં છું ને તો ન્યાય તકલીફ થાય છે ઘણા મને ખોટું થતું ન ગમે અમારે જગદીશ બાપુ સત્સંગ કરતા હોય ઘણી વાર ખોટું થતું હું કહી દઉં બાપા તમે ગુરુ ગાજી તમને મુબારક પણ અમુક પાછું ભાષા શાંત રાખો બોલવામાં મર્યાદા રાખવી જોઈએ આપણે પણ બહુ ધ્યાન રાખવું પડે બહુ એટલે આવા આપણા સંતોના પુરાવા ઘણા છે અને ગોમતીબેન અને કાળુભાઈને તો ધન્યવાદ દેવાય કે એવી સેવા કોઈ ન કરી શકે હું તો એને ભેગો જમતો તો મારી એવી સેવા કરી મને પેટમાં દુખતું સુરતમાં ગયો એ બેન મને દવા વાટીને પાતા નાના છોકરાને પાડીએ એટલે અમે એના ગુણ ન ભૂલી ઉમેર અને મેને ધર્મના બેન માયના છે એટલે એમાં કઈ ફેરફાર ન થાય હવે અમારે રાખવું જ પડે હટાણે બરાબર તો આવી રીતના આવા પરસા મળ્યા છે અમર સાહેબના અને કાળુરામના તો પછી એના શિષ્ય ભૂલી જાય તો કઈ નહીં ઘણી વાતો છે મારી પાસે તો સમય નથી પછી કોઈ વખત કહેવું જય ગુરુદેવ